નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર લઈને આવ્યો છું. તમે પણ એક પેન્શન ધારક છો, નિવૃત્તિ કર્મચારી છો, તમારા માટે ખાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યો છું અને ઉપયોગી સમાચાર છે. સાથે સાથે મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ ટૂંકમાં સમાચાર અને નવેમ્બર માસનું પેન્શન મોંઘવારી ભથ્થામાં 3% વધારો, 2025થી 60 વર્ષથી 80 વર્ષના ઉપરના તમામ પેન્શનમાં નવા નિયમો પણ જાહેર કરવામાં આવે છે. તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીઆર, એચઆરએ અને અંદર કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. સાથે સાથે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, આવશે જોઈન થઈ જજો. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, નવેમ્બર માસનું પેન્શન 2 ડિસેમ્બરના રોજ જમા કરવામાં આવ્યું હતું, કારણ કે જે રવિવાર હતો તેના દિવસે મિત્રો 2 તારીખ જમા કરવામાં આવ્યું હતું. તો અગાઉ મહિનાની વાત કરીએ તો ઓક્ટોબર માસનું પેન્શન જે 1 નવેમ્બરના રોજ જમા કરવામાં આવ્યું હતું, તે 2 ઓક્ટોબરના રોજ અગાઉ આપી દેવામાં આવ્યું હતું, કારણ કે તહેવારની સિઝન હતી, પેન્શન તકલીફ ન પડે એટલે સરકાર અગાઉ જ પેન્શન જમા કરી દીધું હતું. તો આવતીકાલ પેન્શન કેટલું જમા થશે તો મિત્રો વાત કરીએ. ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરેલ છે, ત્યાં આ વખતે પેન્શન જૂની ટકાવારી પ્રમાણ થશે. અને મિત્રો, આ મહિના ડિસેમ્બર મહિનાનું પેન્શન કેટલું આવશે તો મિત્રો, ડિસેમ્બર મહિનાનું પેન્શન કેટલું આવશે તેનો વિડીયો તમને આ ચેનલ પર 31 ડિસેમ્બરે તમને 31 ડિસેમ્બરના દિવસે તમને વિડીયો બનાવી જાણ કરવામાં આવશે. કઈ ભથ્થામાં શું નવું અપડેટ આવશે, શું રેગ્યુલર પેન્શન આવશે, તમામ મારી 31 ડિસેમ્બરના વિડીયો તમને આ ચેનલ પર કરવામાં આવશે. સંપૂર્ણ વિડીયો સ્પેશિયલ કે ડિસેમ્બર મહિનાનું પેન્શન કેટલું આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો નવેમ્બર માસનું તમારું પેન્શન મોંઘવારી ભથ્થા જૂના દર પ્રમાણે આવશે. મેડિકલ ભથ્થું તમારે કોમ્પિટિશન કપાત હોય તો એ આવકથી કોઈ બીજી કપાત હોય તો બાદ કરીને પેન્શન ચૂકવવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી પેન્શન ધારકો મિત્રો, ભાઈ બહેનો. અને હાલમાં ગુજરાત સરકાર દ્વારા 156 માસો પછી કોમ્પિટિશન વસૂલ બંધ કરવામાં આવી છે, જે અન્ય બીજા રાજ્યો કરતાં પણ ઘણો વધારો છે. હાલમાં આંધ્રપ્રદેશ અને બધા રાજ્યોમાંથી 128 માસનું કપાત બંધ કરવામાં આવ્યું છે. તો ત્રીજો નિયામકની વિનંતી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના પેન્શનોને પણ 128 માસનું પછી કપાત બંધ કરવામાં આવે. 30 જૂનના રોજ સેવાની ઉઠેલા પેન્શનોને ખાસ 5/2023 માસની તાત્કાલિક ઇજાફો છે, જેથી ફેરફાર રકમ પેન્શન નક્કી કરવામાં આવશે, જેમાં કોમ્પિટિશન ગ્રેજ્યુટી વગેરે સમાવેશ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. ગુજરાત સરકાર નામ વિભાગ દ્વારા ગત તારીખ 27 નવેમ્બર જાહેરાત કરવામાં આવી હતી. 1/2005 પહેલાં જે કર્મચારીઓ છે નિવૃત્ત થયેલા છે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસમાં સ્થાન આપવામાં આવે છે, તે પણ નોંધ લેવી. નાના વિભાગ દરેક વિભાગ સચિવોને પત્ર લખી માહિતી આપી કે માહિતી મંગાવી હતી કે આ સમય પહેલાં કોણે કોઈ નિવૃત્ત થયેલું છે તેની માહિતી મંગાવી છે. ઓપીએસમાં એનપીએસમાં સ્થાન આપવું તે પણ જોગવાઈ કરી હતી. એટલે કે તમારા કોઈ પરિચય હોય તો આ સમય પર નિવૃત્ત થયા તેને પણ ખાસ કરીને જાણ કરો, જેથી બધાને તેનો લાભ મળે. તો બસ વિડીયો મિત્રો અહીંયા સુધી માહિતી. હાલ પેન્શનને લગતા અન્ય કોઈ પણ બીજા માહિતી મેળવવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. રોજના તમને માહિતી મળતી રહેશે.